મિત્રતા છે ને એ એની જગ્યાએ સાચી છે, પણ જો તમારો મિત્ર અવારનવાર તમારી જોડેથી પૈસાની માંગણી કરે છે અને જ્યારે તમે એની જોડે પૈસા માંગવા જાઓ છો, એ રૂપિયા તું મને પરત કરી દે, પણ જો તે નથી કરતો, એ તમને બહાના આપે છે, આજે આપી દઈશ, કાલે આપી દઈશ, હમણાં આપી દઈશ, ગમે ત્યારે તું લઈ લેજે, મારી જોડે પૈસા આવ્યા નથી, મારે આગળથી એક પેમેન્ટ બાકી છે આવવાનું, આવશે તો હું આપી દઈશ તને. એ સબ્જેક્ટ તમારો નથી, એ સબ્જેક્ટ એનો છે. અને જો ખરો મિત્ર હશે, તારીખ પહેલાં પૈસા આપી દેશે, એ સાચો મિત્ર છે. પણ જો મિત્ર અવારનવાર પૈસા માંગે છે અને જ્યારે તમે એની જોડે પૈસા માંગવા જાઓ છો અને એ પૈસા પાછા આપતો નથી, તમે એવી મિત્રતા છોડી દો. કારણ કે એવી મિત્રતા તમને એક દિવસ ભિખારી બનાવી દેશે. ના તમે ઘરના ના ઘાટના ક્યાંયના નહીં રહો. એના કરતાં બેટર છે કે એવા મિત્રથી દૂર થઈ જાઓ. તમે ઘણા સમયથી પૈસા માંગી રહ્યા છો તો પૈસા ભૂલી જાઓ, પૈસા આવવાના નથી, એ પૈસા હાલવાનો નથી તમને, કે હાલવાની નથી. એના કરતાં બેટર છે કે હવે તમે કોઈ પણ પ્રકારના વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનું મૂકી દો. તમને એવું લાગે છે કે આ વ્યક્તિ યોગ્ય છે, વ્યવહારિક છે, પૈસા આપી દેશે, તો ડેફિનેટલી તમે પૈસાનો વ્યવહાર કરો. અધરવાઇઝ તમે પૈસાનો વ્યવહાર કરતા નહીં, તમારા પૈસા જશે. તમે તમારા સગા ભાઈને બી પૈસા આપતી વખતે વિચારજો. પૈસો જે કેવી વસ્તુ છે જે વેર ઝેર કરાવે છે, એટલે ખાસ ધ્યાન રાખવું, પૈસાનો વ્યવહાર કરવો નહીં.